ગુડ મોર્નિંગ. આ છે અમારી કમલાબેનની છોકરી. बोलता नहीं है कुछ बोलता नहीं है. कुछ नहीं बोलता है. हाँ. तो अभी क्या करने का? कुछ नहीं करता था. तेरे को बता रहे तुम्हारा नाम क्या है? वो बता, तेरा नाम क्या है? ऐसे नहीं करते, लग जाता है. तेरा नाम क्या है? मेरा है हेलो. हेलो. ऐसे सब. हेलो. हेलो. आप सब कैसे हैं? चलो चलो फिर का जाओ. हम्म. हेलो. उठो ना. चलो दीदी. दीदी जाके खींचती है. કઈ અમારા હાલ હવે બે હાલ થઈ જવાના છે. લઈને આવી છે. કેમ રમવાનો આને? ओके. तो हमारे घर पे एक छोटी बच्ची आई है और वो बहुत शरारत कर रही है. हमारे देख અમારા ઘરે કમલાબેન આવે છે સાફ સફાઈ કરવા માટે. તો એમના ભાઈની છોકરી છે અને પહેલી વાર આવી તો એને અહીંયા ગમી ગયું. તો હર વખતે એ ભેગી જ આવે કે દીદીના ઘરે જાઉં, દીદીના ઘરે જાઉં એમ કરીને. શું બોલે છે કંઈ સમજાતું નથી. એવું કંઈક બોલે છે એ પણ અને રમે છે ગાઈઝ. હવે મને છુપાન છુપી રમાવડાવે છે. અને ઘરમાં એક એવું નાનું છોકરું હોય કે એ સામે દેખાતું હોય તો પણ આપણે એને ગોતી ના શકીએ એવી રીતના આપણે એક્ટિંગ કરવાની હોય. જો આપણે એને ગોતી લઈએ તો એ ખીજાતું હોય છે. તો આ ઈ જ છે. ચાલ જલ્દી છુપ જા, મેં આંખ બંધ કરી છુપ જા. હવે છુપે છે કેવી રીતના? એક તકિયાની પાછળ છુપાય છે પણ મારે એને ગોતવાની નથી. अच्छा ठीक है, आ रही हूँ, ढूंढने आ रही हूँ. कहाँ छुपी हुई है? कहाँ गई? कमलाबेन, आपने किसी लड़की को देखा? छोटी लड़की को? नहीं देखा. नहीं देखा? किधर चली गई है? घर चली गई. ये नहीं. दीदी अपन कर हाँ ठीक है, कर रही हूँ. चल. फटाफट को लेता है. फटाफट को लेता है. 1 2 3 तो बोला ही नहीं. 3 4 5. तेरा सब ले लिया दो. एक ही लेना था. हाँ एक ही लेना था. एक ही. अच्छा. एक ही लेना. एक ही लेना. 3 4 1 करो ना तुम. ऐसा करूँ. 3 4 करो. 1 2 3. चलो मारो. अब मारो इसको. ये ले मारो. चलो इसको માંગો 20:35 છે દ્વારકાધીશ. અત્યારે મમ્મી જોવે છે મારો વ્લોગ, પછી મારું પાર્સલ પણ આવી ગયું છે અને બહુ મસ્ત ક્વોલિટી વાઇઝ છે પાર્સલ મારું.
પણ મમ્મી એવું કહેતા હોય કે ડાગલા જ મંગાવે છે, ડાગલા જ મંગાવે છે. અને મમ્મી આજે રહ્યા છે વાર. અને હમણાં કમલાબેન આવ્યા હતા, આપણે એની છોકરી સાથે મસ્તના રહીમાં એન્જોય કર્યું. એ સફાઈ કરીને જતા રહ્યા છે. અને હવે મારે પણ નીકળવાનું છે દ્વારકા. હું જવાની છું એકલી, અને હું અને મારા કાનું અમે બે દ્વારકા જવાના છીએ. એટલે અમે સોલો ટ્રીપ ઉપર પાછા જવાના છીએ. તમે જોયું હશે આનાથી પહેલા વિડીયોમાં કે જ્યારે મેં યુટ્યુબની શરૂઆત કરી હતી ત્યારે પણ હું દ્વારકા ગઈ હતી એકલી સોલો ટ્રીપમાં. ત્યારે મારી પાસે મારા કાના નહોતા, આજ મારી પાસે મારા કાના છે એટલે એ મને લઈને જાય છે એવું કહી શકીએ આપણે. અને મમ્મી છે એ મારા બ્લોગ જોવે છે. વધારે તો મને પ્રેક્ટિસ નથી યુટ્યુબની શરૂઆત કેમ કરવી ને કેમ બતાવવું ને આ તે, પણ અમે નેચરલ વસ્તુ બતાવતા હોઈએ છીએ, જે છે એ રિયલ છે ભાઈ. તો કન્ટિન્યુ રહેજો મારા બ્લોગમાં. થેન્ક યુ ગાઈઝ. મમ્મી નાસ્તો કરે છે એમનો. મમ્મી ઇંગ્લિશમાં શું કહેવાય એને? સલાડ. ફ્રૂટ સલાડ કે ખાલી સલાડ? આમાં તમે શું શું નાખ્યું છે? ગ્રેપ્સ છે, સ્ટ્રોબેરી છે. આને શું કહેવાય? ટેટી. ઇંગ્લિશમાં શું કહેવાય કહેજો કોઈ. ટેવટી. દયાની જેમ. તો ગાઈસ તમે કોમેન્ટ કરજો કે ઇંગ્લિશમાં શું કહેવાય. અને અમે મંગાવ્યું હતું એ આવી ગયું છે અને બહુ મસ્ત છે. મેં તો પાછું પેક કરીને રાખી દીધું કારણ કે અમે ગાડી માટે લીધું હતું. ઘણી વખતે ઓનલાઈન પ્રોડક્ટ બહુ સારી એવી નીકળી જાય છે અને ઘણીવાર આપને અફસોસ થાય કે અરમાં પૈસા પડી ગયા. ઘણીવાર રિટર્ન એ થતું હોય નહીં. અને અત્યારે અમારે અહીંયા ફૂલનું ને એ બધું મમ્મી કરતા હોય છે. કાનાને અમારે રોજ નવો હાર પહેરાવવાનો હોય છે. અને આ ઓર્ડર અમારો છે જયુભાનો રાજકોટથી. તો એમના કાનાને એ લેવા આવવાના છે. તો અમે અમારા જે કાના હોય છે એને લેવા આવવાના હોય છે. અને આગલા દિવસે અમે રોજ પૂજા કરતા જ હોય છે બધા કાનાની. અને આ એમના કાના છે જેને આજે અમારે આપવાના છે. અને એ રૂબરૂ જ લેવા આવવાના છે જયુભા. તો બસ કાના બધાય સારી સારી જગ્યાએ જ ગયા. સારી સારી 4 વ્હીલમાં બેસીને ગયા. એકેય કાના કુરિયરમાં નથી ગયા. 100%ની તો સાચી વાત છે ગાઈઝ. પણ કાનાની લીલા તો જે કાનાને માનતા હોય એને જ ખબર હોય. પછી અમારા એક કાના અહીંયા છે કારણ કે એમના વાઘા અને જ્વેલરી ને એ હવે બને છે. જો આ જ્વેલરી છે એ બનીને આવી છે તો મેં કાનાને પહેરાવી છે. અને એ કુરિયર છે રાપરનું. કાનાની મૂર્તિ તો હું કહેતી જ નથી, હોય તો મૂર્તિ જ હોય છે પણ એ કાનાનું સ્વરૂપ હોય છે. એમાં તમે પોતાનો પ્રેમ ભાવ એ તમે નાખતા હોય છે ત્યારે એ સ્વરૂપ બની જતું હોય છે. આવે ત્યારે તો એ એક મૂર્તિ જ હોય છે પણ તમે એને પ્રેમ આપો છો, લાગણી આપો છો, એના ઉપર શ્રદ્ધા રાખો છો ત્યારે એ એનું સ્વરૂપ બને છે. તો આ રાપર માટે છે, આ રાજકોટ માટે છે. અને હજી બીજા 7 ઓર્ડર પેન્ડિંગ છે. અમે તમને યુટ્યુબમાં બતાવશું, તમને પેકેજિંગ બતાવશું, તૈયાર કરીએ બતાવશું. અને રોજ અમે એમની પૂજાને કરતા હોઈએ છીએ. એવું અમે નથી માનતા કે ભાઈ અમારા આ કાના નથી, આ બીજાના કાના છે, પણ એવું અમે કંઈ માનતા જ નથી. કારણ કે કાના કાના જ હોય છે. અમે એની પૂજાના અમારા જેમ કાનાની સેવા કરીએ છીએ એમ જ અમે કાનાની સેવા કરીએ છીએ અને રાખીએ છીએ. અને બધાના ઘરમાં જાય સુખ શાંતિ સમૃદ્ધિ આવે એવી અમે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ છીએ. અને પછી જ અમે આપતા હોઈએ છીએ. સીધું હેન્ડઓવર અમે નથી કરી દેતા કે ભાઈ આવ્યું ને લઈ જાઓ. એક બિઝનેસ એક તમારા લોકો માટે હોઈ શકે કે આ બિઝનેસ છે, પણ અમારા માટે એ પૂજા ભક્તિનું એક સાધન જ કહી શકાય કે અમે એનામાં લીન માધ્યમ કે જે કંઈ બી હોય. તો એ હું એવું જ માનું છું કે ભાઈ એટલો ટાઈમ હું કાનામાં રહી શકું. હું તૈયાર કરતી હોઉં છું, હું એમને સજાવતી હોઉં છું. પછી મમ્મી એના માટે હાર બનાવતા હોય છે, પહેરાવે છે, ધૂપ દીવા કરે છે. એ આખી વસ્તુ અલગ છે. જે જાણે છે એ માને છે. વધારે કંઈ કહેવાની જરૂર નથી. બાકી તમારે ઓર્ડર કરવો હોય તો તમે મારા ઇન્સ્ટાગ્રામની અંદર આપણા ઠાકર કરીને
અંજલિ આહિરભાઈ આપણા ઠાકર કરીને આઈડી છે, એમાં તમે ડીએમ કરી શકો છો, અથવા તો જે કાંઈ બી મને ઓળખે છે, જેની પાસે મારા નંબર છે, એ મને વોટ્સએપમાં ડીએમ કરી શકે છે, તો તમને બધી ડિટેલ્સ આપી દઈશ. અને હમણાં આપણે ભગવાનના અલગ અલગ વાઘાની ડિઝાઇન પણ આપણે રેડી કરવાના છીએ. પણ બધાને આ સ્વરૂપની જે ડિઝાઇન છે એ બધાને બહુ ગમે છે અને બહુ લોકોએ પસંદ કરી છે આને. તો એવરગ્રીન છે એટલે આમને આપણે રાખશું જ. બસ બીજું તો કંઈ કહેવાનું નથી. બાકી આપણે કરતા રહીશું ધીમે ધીમે. તમે બધા સાથ સહકારને સપોર્ટ આપજો. થેન્ક યુ. મારી વારી છે ને? મારી વારી છે. ગઈશ કોઈ ચીટિંગ નહીં આવે. અહીંયા બધે દેખાય છે અને એ પણ રેકોર્ડ થાય છે. તો કોઈ ચીટિંગની ગુંજાઈશ નહીં. ક્યાં ગયું?